કૃષ્ણજી મહારાજને ભગવાનને બહુ જ માનનારો આવો વ્યક્તિ રાજા બાજા વાંચતા સાહેબ ભાગ્યા આને કઈ બહુ નક્કી ન હોય. તો રાજાને એવું થયું કૃષ્ણજી એટલે કૃષ્ણ તો એવો જ કૃષ્ણ કે જે મને મારી કલ્પના છે આવો કૃષ્ણ ખોટો હોવો જોઈએ, બસ બીજા બધા ન ચાલે. હું કૃષ્ણનો ભક્ત શું મારો કૃષ્ણ મારી કલ્પના કે બાળ કનૈયો કેવો હશે, બાળ ખરેખર ભક્તની ભાવના ઉત્તમ હતી, એવી ભાવના હતી. એવું ચિત્ર બનાવો કે મારા મનને હરી લે અને મારા ભગવાનને પણ એ પ્રિય હોય. ગામે ગામના દેશના ચિત્રકાર બોલાવ્યા, મેળ પડ્યો નહીં. એક ચિત્રકાર સમજી ગયો કે આને કેવું ચિત્ર જોઈએ કે મહારાજ યંગ કૃષ્ણ નો બને, એ તો કૃષ્ણ જોઈતો હોય તો પછી કૃષ્ણ જેવી જે ચેષ્ટાઓ જે જગ્યાએ થતી હોય, કૃષ્ણ જે જગ્યાએ રહેતો હોય એવું વાતાવરણ હોય તો મને જરા ચિત્ર કરવાની મજા આવે, ચિત્ર બનાવવાની મજા આવે કે અચ્છા એમ વાત છે. મહારાજ આદેશ કર્યો કે જે જગ્યાએ આ ભાઈ કે ત્યાં બધું જે આને જોઈતું હોય કરી આપો. નહીં મહારાજ આપ મારી સાથે ચાલો તો જ ચિત્ર બને મારે. ફરતા ફરતા જ્યાં ગોવાળી આવે નિષ્ણામાં ફરતા ફરતા ગયા. એક બાઈ એક બેન બેઠા બેઠા એક બાળકને અમૃત પાન કરાવતા, ખાવાનું ખવડાવતા, અમૃત પાન કરાવતા. બેનને બેઠેલાને જોઈને ચિત્રકારે કીધું કે હવે ચિત્ર બનશે. કે પણ કરાયો કે નહીં, બસ જે બેઠેલી બેન છે એ જ મને યશોદા લાગે તો એના ખોળામાં કૃષ્ણ જ હોય. જે બેઠેલી બેન છે મને જો એ યશોદા દેખાતી હોય તો એના ખોળામાં કૃષ્ણ જ હોય. હવે મારાથી કૃષ્ણ બનશે. પેલા બેન પાસે ગયા, બેન તમે આના તમારું બાળક અમારા રજવાડામાં થોડો ટાઈમ રહેશો, મારે આવું કામ છે ચિત્ર બનાવવાનું. એટલે કીધું ભાઈ અમે નેસડામાં માલરોડ ચાલનારા માણસો અને આ કે નહીં જે કંઈ થતું હશે એમ આપી દઈશું, તમારે નુકસાન જતું હોય તો ભરપાઈ કરશો અને વધારે પણ કંઈક આવશે. રાજાનો આદેશ એટલે ના પાડે તો આપવું પડે અને કંઈક આપે છે પછી ચલો ને હવે તો કે ભલે. રાત દરબારે મહિને બે મહિને જે રીતે કૃષ્ણ જે નાનું બાળક જેવી જેવી ચેષ્ટાઓ કરે, ચિત્રકાર ચિત્ર બનાવતો રહ્યો. જેવા ચિત્રની આને જરૂર હતી ચિત્ર બનાવી નાખ્યું. રાજા ખુશ થઈ ગયા કે વાહ ચિત્રકાર વાહ, જે ચિત્ર મને જોઈતું હતું એ જ તે બનાવ્યું. પણ કૃષ્ણ બનાવ્યા પછી રાજાને એવો વિચાર આવ્યો જો કૃષ્ણ આવો હોય તો અમે કંસ બનાવીએ. હવે સાહેબ રાજા વાજા વાંદરા પેલા ત્યાંથી કંસ બનાવ્યો. કૃષ્ણ બનાવતા બનાવતા મારા 12 વર્ષ વીત્યા, હવે કંસ કે નહીં બનાવો તું મોં માગી કિંમત લઈ લે, મોં માગી કિંમત લે પણ કંસ બનાય. પેલા ભાઈ કીધું ભલે બનાવી આપીશ. હું કંસ જોઈતો હોય ક્યાં જવું પડે એટલે પેલા એ કીધું કે અત્યારે કંસ ત્યાં રવા નથી દીધો પણ હવે જ્યાલે જ્યાલે આંટા મારી આપણે કઈ સાબરમતી, કઈ સેન્ટ્રલ, કઈ બિહાર, કોઈ ફલાણી ફલાણી, કંસ તો અહીંયા જ મોટો પડે છે. બધા કેદીઓના મોઢા જોઈ જોઈ આય નહીં ચાલે, એક ન લાગુ પડ્યો. આમાં 35 વર્ષ વીતી ગયા. 35 વર્ષે તપાસ કરતા કરતા પાછા એક જેલે ગયા. ભાઈને જોયું, આ ચિત્રકારે કીધું આ ચાલશે, હા ચાલશે, તેને છોડાવો, લાવો. લાવ્યા ત્યાં બનાવશે. પેલા ચિત્રકારે કીધું કે ભાઈ મારે કંસ બનાવવાનું, તને જોઈને બનાવવાનું, એટલે તું ક્રોધિત મુદ્રામાં, તું ક્રોધિત થઈને બેસે, ક્રોધિત થઈને ઉભો રહે તો કંસ દેખાવો જોઈએ. પેલા ભાઈએ જયારે ચિત્ર બનાવવાનું ચાલુ કર્યું જયારે કંસનું પાત્ર જે બન્યું હતું, જયારે કંસ તરીકે લાવ્યા હતા અને રડવાનું ચાલુ કર્યું. એટલે પેલા ચિત્રકારે કીધું ભાઈ મારી વર્ષોની મહેનત પર પાણી ફેરવીશ, બહુ વિચારીને તને નક્કી કર્યો છે. જેમ પેલા કીધું એમ બધા રડવા માંડ્યો. કારણ પૂછ્યું, રડવાનું કારણ?
એ કદાચ તમને નહીં ખબર હોય, પણ 35 વર્ષ પહેલા જે ચિત્ર તમે આ કૃષ્ણનું બનાવ્યું હતું એ પણ હું જ હતો, અને આજ તમે ગ્રંથ બનાવવા મને લાવ્યા છો એ પણ હું જ છું સાહેબ. આ દુનિયા ક્યારે માણસને કૃષ્ણ બનાવે અને ક્યારે કંસ બનાવે હું કાંઈ જ નક્કી નથી. માય કયું ભાઈ આપણે જયારે કહેવામાં આવે ત્યારે જય બોલે શું ચાલુ કાંઈ થાય દુનિયાનું કાંઈ જ નક્કી નથી, ક્યારે કંસ ને ક્યારે કૃષ્ણ. Halo. Halo.